સુરતમાં ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી છે. લીંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાસીમે કરેલા કબજાનું આજે સુરત મહાનગરપાલિકાની ટીમ, સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીએ ડિમોલેશન કર્યું હતું. પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરાવનાર હાસીમની ધરપકડ કરવામાં આવી છે. લોકોમાંથી હાસીમનો ભય દૂર થાય તે માટે વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. સુરતમાં લીંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું. માથાભારે હસીમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો. થોડા દિવસ પહેલા ગેંગના સભ્યોએ 2 લોકો પર હુમલો પણ કર્યો હતો. મહિલાઓની હાજરીમાં પાઇપ ફટકા સાથે હુમલો કરાયો હતો. આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આજે ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં કાર્યવાહી કરી છે. લીંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ બનાવવામાં આવ્યું હતું. તે જીમ અને ક્રિકેટ બોક્સ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોલીસ હાજરીમાં જ ડિમોલેશનની કાર્યવાહી આજે કરવામાં આવી હતી. પોલીસે માથાભારેને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસે આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશ ગણી શકાય છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે ભાવનગર સોસાયટીમાં હાસીમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું. જીમખાના અને બોક્સ ક્રિકેટનો સ્ટ્રક્ચર બનાવ્યો હતો. આ સ્ટ્રક્ચર એસએમસી દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જે માટે સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીની ટીમે સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે હાસીમ સિદ્દીકી વિરુદ્ધ 18 થી 20 જેટલા ગુના નોંધાયેલા છે. પરમ દિવસે લીંબાયતમાં એક સોસાયટીમાં પોતાના માણસો મોકલીને પરિવારના સભ્યોને માર માર્યો હતો, જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. એ ગુનામાં તેને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ધરપકડ બાદ તેની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની તપાસ ચાલી રહી છે. જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી પણ ચાલી રહી છે. તો સુરતમાં ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી છે, જેમાં લીંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજા કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તો પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાસીમે કરેલા કબજાનું સુરત મહાનગરપાલિકાની ટીમ, સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીએ ડિમોલેશન કર્યું હતું. પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરાવનાર હાસીમની ધરપકડ કરવામાં આવી અને લોકોમાંથી હાસીમનો ભય દૂર થાય તે માટે વરઘોડો પણ કાઢવામાં આવ્યો. હાસીમ સિદ્દીકી જે છે, જે હમણાં જે એક લેટેસ્ટ એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામે આવ્યું છે. ને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ 20થી વધારે ગુના દાખલ થયા છે. એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવેલું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે. તો ત્યારબાદ ઝોન 2 અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે. જે પણ તમારું ગેરકાયદેસર હશે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.